છે દેવર્ષિ નારદ અને કથા કેનારા છે સનત કુમારો. એને પણ ગંગા કિનારે કથા કહી. સુખદેવજી તો છેલ્લા છે, સૌથી પહેલા સનત કુમારો એને નારદજીને કહ્યું છે. અને એ કથા એ કથા બીજા બે સ્થળે કહેવાય છે, જેમાં એક નૈમિષારણ્યમાં જે પ્રારંભિક અને પ્રાથમિક કિનારો છે. બહુ સુંદર જગ્યા છે નૈમિષારણ્ય. આજ પણ એ લખનૌથી 80-100 કિલોમીટર દૂર છે. બહુ સુંદર જગ્યા છે. અમે એકવાર કથાનું આયોજન ત્યાં કર્યું હતું. બહુ સુંદર સ્થાન છે. 150 જેટલા લોકો સાથે હતા. કથાનો ખૂબ સુંદર આનંદ અમે ત્યાં કરેલો. જગ્યાનો પ્રભાવ જોવા મળે. નૈમિષારણ્યમાં કથા કોણે કરી? સુત પુરાણિકજીએ. અને કથા સાંભળી છે 88,000 ઋષિ મુનિઓ. તો પ્રથમ કથાને અહીંયાથી શરૂઆત કરી છે. નૈમિષારણ્યમાં સંતો પાસે સુતજી પધાર્યા. સંતોએ પૂજા અર્ચા કરી, વ્યાસપીઠ ઉપર વિરાજમાન કર્યા, ચરણ વંદન કરી. બધા સામે કથા સાંભળવા માટે બેઠા છે. વ્યાસજીને સુતજીને વિનંતી કરી, મહારાજ આપ કૃપા કરો, અમને મંગલમય કથાનું શ્રવણ કરાવો. અને સુતજી કથાનો આરંભ કરે છે. આ અહીંયાથી કથા શરૂ થાય. સુખદેવજીએ કઈ રીતે કથા કરી એ કથા આગળ આવશે. પરીક્ષિતે શું ભૂલ કરી, એને શું કામ શાપ લાગ્યો, સુખદેવજી કઈ રીતે કથા કહેવાય, એ કથા આગળ પ્રથમ સ્કંદમાં એનું વર્ણન આવશે. અહીંયા સંતો પ્રશ્ન કરે છે, મહારાજ આપ કૃપા કરીને કહો કે ભાગવતની રચના કોણે કરી, કયા સ્થળે કરી, કેની પ્રેરણાથી કરી? આ ભાગવત એટલું શ્રેષ્ઠ કેમ થયું? આવું સુંદર ભાગવત સુખદેવજી જે યોગી છે, નિર્ગુણ બ્રહ્મનું ભજન કરનારા, જે સગુણને માનતા જ નથી. આમાં યોગીઓ અને ઉપાસકો પણ અનેક પ્રકારના છે. ભગવાનના બે સ્વરૂપ છે, એક સગુણ અને એક નિર્ગુણ. નિર્ગુણ એટલે નિરાકાર, જેનો કોઈ આકાર નથી. નિરાકારમ ઓમકાર મૂલમ મતુર્યમ ગુરાજ્ઞાન ગોતી સમીસમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. ભગવાનનું એક સ્વરૂપ છે નિરાકાર, જેનો કોઈ આકાર જ નથી. નિર્ગુણ, નિરાકાર. ધ્યાન દેજો. ભગવાનનું બીજું સ્વરૂપ છે સગુણ સાકાર. રામ રૂપ જોવો, કૃષ્ણ રૂપ જોવો, નારાયણ રૂપ જોવો. હવે ઈ સ્વરૂપ તો ભક્તોના હૃદયનો એક ભાવ છે, અથવા તો જેને દર્શન કર્યા અને જે ભાવ એને રજૂ કર્યો એના આધારે એ ચિત્ર બન્યું, ચિત્રના આધારે મૂર્તિ બની. ભાવ જેને દર્શન કર્યા. દાખલા તરીકે ધ્રુવજીએ દર્શન કર્યા તો ધ્રુવજી મહારાજ ભાગવતમાં બોલે છે, યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મીમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાસ્ત હસ્ત ચરણમ શ્રવણત્વ ગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. એને ભગવાનના દર્શન કર્યા એટલે સ્તુતિ કરી. સ્તુતિમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. કદાચ સંસ્કૃતમાં ન સમજાય તો હિન્દીમાં ભય પ્રગટ કૃપાલા દીન દયાલા બધાય આવડે છે. કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મનિમનહારી અદ્ભુત રૂપ નિહારી. હવે વર્ણન આવે છે.
અહીંયાથી વર્ણન આવે. લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી. છે ને આપણે બધાને આવડે છે ને કે નથી આવડતી? બધાને આ સ્તુતિ આવડે છે, આવડવી જ જોઈએ. રઘુવંશીઓને તો ખાસ. ઈ નો આવડે તો રઘુવંશી છે ના. ગૌરવથી કયો છો રઘુવંશી છીએ, તો રઘુનંદન ભગવાનની પ્રાગટ્યની સ્તુતિ તો આવડવી જોઈએ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારે. ભગવાન કેવા છે? નિજ આયુધ ભુજચારી. બહુ સુંદર. આજે વર્ણન તમે જુઓ, આપણે સાંભળીએ, આ તમે જે સાંભળો ને એનું ચિત્ર તમારા હૃદયમાં ઊભું થાય. કથાની તમે મજા જુઓ. કથામાં જોવાનું કંઈ નથી, કથામાં જોવાનું કંઈ નથી, ખાલી સાંભળવાનું. ઘણી વાર માણસ કથામાં છે ને સાંભળવા કરતા જોવાની બહુ મજા આવે. એમ હોય કે આજ સાંજે તો બધા દર્શન થવાના છે પાત્રોના, ત્યાં માણા ઊંચા નીચા થાય. જોવું બહુ ગમે એટલે તો રેડિયો કરતા અત્યારે તો ટીવી, હવે તો ટીવી વૈયા ગયા, મોબાઈલ ઉપડ્યા છે. હવે ટીવી આખો દી આરામ કરતા હોય ઘરમાં, મોબાઈલ ને આરામ નથી. સતત ઘડીક થાય તો ખિસ્સામાં બારો નીકળે, ઘડીક થાય તો અંદર બેઠો બેઠો કે મને જો, મને જો. આપણે કંઈક લે તને જો. કેવો પ્રભાવ છે મોબાઈલનો. થોડીક વાર થાય ને તો કથામાં બેઠા હોય ને તોય ઓલો અંદર બેઠો બેઠો આમાં આંગળી કરે, મને જો, મને જો, કંઈક આવ્યું છે કે નહીં એ તો જો. આ મોટામાં મોટો ઉપવાસ છે, મોબાઈલ નો જોવો. ઓલો નો કરો તો આ લેવો જ. અને કથામાં તો એકદમ કાળજી રાખજો. ભલે ઊંચા નીચો થાય, તમારે આમ કેવું શાંતિથી બેસ, ઇન્ટરવલ પડવા દે. એક મનની એક સ્થિતિ કેવી છે ખબર છે? એને બધું નવું નવું જાણવાનો બહુ હરખ. શું થયું, કેમ થયું? હવે તો જમાનો બદલી ગયો, તોય માણસ ધ્યાન રાખતા હોય કે ઓના ઘરમાં અવાજ આવતો તો કંઈક છે, અને કંઈક હોય ત્યાં તો માણસ આમ એવા બારા નીકળે, આમ શું થયું, શું થયું? ભાઈ 10મા ઘરમાં જરાક આમ થયું, ત્યાં તો 17 કામ, 17 નહીં 217 કામ પડતા મૂકીને જોવા પૂગી દે. શું થયું? મન એવું ચંચળ છે. ત્યાં શું થયું, ત્યાં શું થયું, અહીંયા શું થયું? કઈ નથી થયું ભાઈ. અને એ થયું છે જે આટલા વર્ષથી થતું આવે છે. જેને થાય છે એ નવા છે, બાકી જે થાય છે એ તો બધું જૂનું જ છે. આપણા વડવા હોય એમાંથી પસાર થઈ ગયા, આપણે હવે થાય. આપણા વડવા હોય એમાંથી પસાર થઈ ગયા. ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરા. ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરા. ભગવાન એવા સુંદર છે, એવા સુંદર છે, વર્ણનમાં આપ્યું છે. શોભા સિંધુ કરા.
વનમાલાથી વિભૂષિત છે, તિલક છે, કાનમાં કુંડલ છે, એવું સુંદર અદ્ભુત દિવ્ય મુખારવિંદ છે, મુગટ છે, સુંદર અદ્ભુત વસ્ત્રો ધારણ કરેલા છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ. આ વર્ણન જ છે આ શ્લોકની અંદર, ભગવાનનું વર્ણન. સેમ શ્લોક છે બરહાપીડમ નટવર વપુ, ભાગવતજીનો જે પ્રસિદ્ધ મંત્ર છે. સુખદેવજીને જેનાથી નિર્ગુણમાંથી સગુણમાં મન લાગ્યું એ શ્લોક છે આ. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતી ચ માલા. ભગવાને વૈજયંતીની માલા પહેરી. રંધ્રાન વેણુ હૃદય સુદયા, જેના હાથમાં બંસી છે, હોઠ ઉપર લગાડે છે. પૂરયન ગુરૂપ વૃંદે બિંદ્રારણ્ય સ્વપદ રમણમ પ્રાવી સદગીત કીર્તિ. આ શ્લોકના જેવો જ શ્લોક છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર મૌતિકમ કરતલે વેણુ કરે કંકણમ. ભગવાનના હાથમાં વેણુ છે, ભગવાનના સર્વાંગે ચંદન લગાવેલું છે, એવું સુંદર શરીર છે, શ્યામ રંગ છે. જે વર્ણનામાં લખ્યું છે એ પ્રમાણે ચિત્રકારે ચિત્ર દોર્યું, અને એ ચિત્રકારે ચિત્ર દોર્યું એની ઉપર મૂર્તિકારે શિલ્પકારે મૂર્તિ બનાવી. એ મૂર્તિ આપણે મંદિરમાં પધરાવી. જે દર્શન કર્યું એનું વર્ણન કર્યું ને એ વર્ણન પ્રમાણે આપણે ભગવાનનું સ્વરૂપ બનાવ્યું. આ સગુણ નિર્ગુણ છે કે જેનો કોઈ આકાર જ. સુખદેવજી નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરનારા છે, સગુણ બ્રહ્મને નથી માનતા. સગુણ બ્રહ્મનું, નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરવું અઘરું. તમે ધ્યાન કરવા બેસો, સાંભળો, ધ્યાન કરવા બેસો, કોઈ આકાર જ નથી તો તમે ધ્યાન શેનું કરશો? મનમાં કોઈ આકાર તો જોઈએ. આકાર કોણ? તો કે કઈ નહીં, એકદમ શૂન્યાવકાશ. જલ્દી ધ્યાન નહીં લાગે. પણ તમે સગુણનું ચિંતન કરો કે હું શ્રી કૃષ્ણનું ધ્યાન કરું, તો શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે? તો એ તરત જ દ્રશ્ય આપણા હૃદયમાં આવે. કૃષ્ણ તો આવા છે, બંસીધર છે, મુરલીધર છે, સુંદર વનમાલી એ વૈજયંતી માલા પહેરી છે. ભગવાનનું સુંદર અદ્ભુત શ્રીમુખ છે, એવી સુંદર આંખો છે, એવા સુંદર અદ્ભુત ગુલાબની પાંખડી જેવા જેના હોઠ છે, એવી સુંદર નાસિકા છે. માત્ર સ્વરૂપ મહત્વનું નથી, માણસનું સુડોળપણું પણ બહુ મહત્વનું. સુડોળપણું માને નમણાઈ, નમણાસ આપણે કહીએ ને, નમણા નર ને નાર. ઘણા ખાલી રૂપાળા હોય, નમણાઈ જેવું નામ નિશાન ન હોય. ભગવાન તો સર્વાંગ સુંદર છે. ભગવાન માત્ર સુંદર નથી, ભગવાનનું શ્રી અંગ સુડોળ. દરેક અંગ જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં અદ્ભુત છે. તો એ સગુણ સ્વરૂપની ભક્તિ કરવી સહેલી. રામને યાદ કરો એટલે રામ સ્વરૂપ મનમાં આવે, કૃષ્ણને યાદ કરો કૃષ્ણ સ્વરૂપ મનમાં આવે, શિવજીને યાદ કરો એટલે શિવજીનું સ્વરૂપ મનમાં આવે, શંકર ભગવાન. કા ફોટો સ્વરૂપ, ચિત્ર સ્વરૂપ, કા તો શિવલિંગ. શિવલિંગ છે એ ભગવાન શિવનું પ્રતીક છે. શિવલિંગ એ શું છે? શિવલિંગ સમજો બરાબર. શિવલિંગ ઘણા લોકો એવો અર્થ સમજતા હોય છે
કે શિવલિંગ એટલે શંકર ભગવાનનું એ અંગ છે કે જેનાથી મૂત્રનો ત્યાગ કરીએ નહીં. સાંભળજો બરાબર. શંકર ભગવાનનું શિવલિંગ એ બ્રહ્માંડનું પ્રતીક છે. શંકર ભગવાનનું એ એક સાકાર સ્વરૂપ છે, બ્રહ્માંડનું પ્રતીક છે. શિવનું ધ્યાન કરો એટલે શિવલિંગ દેખાય. શિવલિંગ એટલે શિવનું સાકાર સ્વરૂપ. ઘણા માણસો અર્થના અનર્થ મનમાં સમજીને બેઠા હોય છે. સ્ત્રીઓને ન જવાય એવું પણ ક્યાંય નથી. સ્ત્રીઓથી પણ શિવ પૂજા થઈ શકે, શરત એટલી, સ્ત્રીને શું કામ પુરુષો નહીં લાગુ પડે. ટોયલેટ બાથરૂમ ગયા હોય તો શિવાલયમાં તમે ન જઈ શકો. પછી તમે જાણો, તમારું મન જાણે. ગામને દેખાડવા સીધે સીધો લોટ હોય એમને ચડાવવા વયા જાઓ, બાથરૂમ ગયા હોય, ટોયલેટ ગયા હોય તો અપવિત્ર. પુરુષને પણ એટલું જ લાગુ પડે, સ્ત્રીને પણ એટલું જ લાગુ પડે. શિવ પૂજા કરવું છે, પવિત્રતા શરીરની જોશે જોશે ને જોશે. આપણી પવિત્રતા કેટલી છે આપણું મન જાણે છે, અને બીજો ભોળો નાક જાણે છે. ત્યાં નહીં હાલે, એ સજા કરશે. શિવ પૂજા બહેનો પણ કરી શકે. સ્ત્રી અને પુરુષના ભેદ તો આ શરીરને છે ભાઈ, આત્માને નથી. કોઈ સ્ત્રીનો આત્મા વયો જાય તો આપણે એમ કહીએ કે એની આત્મા વહી ગઈ, પુરુષનો આત્મા વયો ગયો. બહેનોની આત્મા હું સ્ત્રી છે, પુરુષોનો આત્મા હું પુરુષ છે. મને કોઈ કહેશો આત્માનું કયું સ્વરૂપ છે? શું આત્મા સ્ત્રી છે? આત્મા પુરુષ છે. આત્મા સ્ત્રી પણ નથી, આત્મા પુરુષ પણ નથી. આત્મા પરમાત્માની દિવ્ય જ્યોતિ છે. આત્મ સ્વરૂપ એ સ્ત્રી પણ નથી, એ પુરુષ પણ નથી, એ પરમાત્માનું જ એક સ્વરૂપ છે. સ્ત્રી પુરુષ તો એ શરીરના ભેદ છે. ઘણા હનુમાનજી આગળ બહેનો જાય, ભાઈઓ જાય, બહેનો જાય. ઘણા કે હનુમાનજી આગળ બહેનો એ ન જવાય. બહેનો એ શું કામ ન જવાય? એને સ્ત્રી પુરુષના ભેદ જ નથી. એના માટે તો બધા આત્મ સ્વરૂપ છે. સ્ત્રી હોય તોય ભલે, પુરુષ હોય તોય ભલે. એ કઈ એવા સામાન્ય દેવ છે? સ્ત્રી હોય તોય એને કોઈ ફરક પડતો નથી. તો શિવની પૂજા તમામ કરી શકે. હા, પવિત્રતા છે કે નહીં એ વ્યક્તિએ જોવાની છે. સ્વાભાવિક છે કે આપણા માસિક ધર્મ હોય અને જે કંઈ 6-7 દિવસ આપણે પાડવાના હોય એ મર્યાદા પાડીએ. બાકી શિવ પૂજા બહેનો પણ કરી શકે. હનુમાનજીની સ્તુતિ પ્રાર્થના બહેનો પણ કરી શકે નજીક જઈને. ત્યાં એ ભેદ નથી. એ ભેદ તો આપણી દ્રષ્ટિમાં છે. નાના છે ને મોટા છે ને જુવાન છે ને પ્રૌઢ છે ને આ તો ગઈઢા થઈ ગયા છે, આને તો જુવાની વહી જાય છે, અને આવું થઈ રહી છે. એ બધા ભેદ સામાન્ય બુદ્ધિમાં છે, લૌકિક દ્રષ્ટિમાં છે. ઈશ્વરના દ્રષ્ટિમાં એવા કોઈ ભેદ નથી. એ તો મન જુએ, હૃદય જુએ, તમારા ભાવને જુએ, તમારા મનની પવિત્રતાને જુએ. ભગવાન રામજીએ શબરીના રૂપની પ્રશંસા કરી. શબરી ક્યાં રૂપાળા હતા? ભગવાને એમ કહ્યું, કહ રઘુપતિ સુનું ભામિની બાતા, માનહુ એક ભગતિ કરના હતા. ભગવાને શબરીને સુંદર સ્ત્રી કહ્યા.
સબરી ક્યાં સુંદર હતા, એક તો ભીલ હતા, શરીરનો રંગ કાળો હતો, વૃદ્ધ હતા, તોય ભગવાન એમ કહે છે કે હે સુંદર સ્ત્રી, હે સુંદરી. ભગવાન એને સુંદર સ્ત્રી કહે છે. હકીકતમાં ભગવાન કહે છે સૌંદર્ય ચામડીનું નહીં, સૌંદર્ય બાહ્ય નહીં, સૌંદર્ય તો અંદર છે. અને એ સૌંદર્ય મનની પવિત્રતા, હૃદયની પવિત્રતા, બુદ્ધિની શુદ્ધતા છે. તો સુખદેવજીને કઈ રીતે આ ભાગવત ગ્રંથમાં પ્રેમ લાગ્યો, કઈ રીતે કથા કેવા આ બધા પ્રશ્નો સંતોએ કર્યા છે. નૈમિષારણ્યમાં સુત પુરાણિક પાસે પ્રશ્ન કર્યા, એના જવાબની અંદર સુત પુરાણિકજી કથાનો આરંભ કરે છે, મંગલાચરણ કર્યું છે, ભગવાનને યાદ કરી કથા આરંભ કરતા સુતજી એમ બોલ્યા કે હે સંતો, આપે પ્રશ્ન મને ભલે પૂછ્યા, પણ એનો અર્થ એ નથી કે આપ લોકો અજાણ છો. પ્રશ્ન પૂછ્યા એ તો એટલા માટે કે હું તમને ઈ કથા કરું. હકીકત તો ઈ છે કે હે સંતો, આપ બધું જાણો છો. જે કંઈ હું કહેવા માંગુ છું એ મારા કરતા તો આપ સારું જાણો છો. પણ આવા પ્રશ્ન કરવાનું કારણ છે જિજ્ઞાસા. તમે પ્રશ્ન કરો તો તમને જવાબ મળે. સંતો આગળ હંમેશા એવા જ પ્રશ્ન કરાય, આધ્યાત્મિક પ્રશ્ન કરાય, આત્મકલ્યાણના પ્રશ્ન કરાય. સુતજી કહે છે સંતો તમે બધું જાણો છો, પણ છતાં કથા સાંભળવા માટે આ પ્રશ્ન આપે કર્યા છે, મને બહુ ગમ્યું. આવો આપ જેવા વિદ્વાનો પાસે કથા કરવી એ મારું પણ સૌભાગ્ય છે. અન સુખદેવજી એને સુત પુરાણિકજી કથાનો આરંભ કરે છે. એક કથા અહીંયા કહેવાય. પ્રથમ ભાગવત સર્જનની કથા કરી. ભાગવત નું સર્જન કોણે કર્યું? ભાગવત નું સર્જન આમ તો નારાયણે બ્રહ્માને કહ્યું, બ્રહ્માએ નારદને કહ્યું, નારદે ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને કહ્યું, અને વ્યાસજીએ એ ભાગવતનું વિસ્તારથી વર્ણન કર્યું. ભાગવત 4 શ્લોકની ચતુશ્લોકી ભાગવત. નારાયણે બ્રહ્માને, બ્રહ્માએ નારદને, આ રીતે નારદે વ્યાસજીને કહ્યું, અને વ્યાસજીએ એનો વિસ્તાર કર્યો છે. પ્રસિદ્ધ કથા છે. હિમાલયના 4 ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, એમાં બદ્રીનાથની અંદર વ્યાસજી તપ કરે છે. બદ્રીનાથથી 3 કિલોમીટર ઉપર માના ગામ છે. આ માના ગામની અંદર તપ કરે છે, જ્યાં સરસ્વતી નદીનું પ્રાગટ્ય છે, અને ત્યાં વ્યાસજીનો આશ્રમ છે, જે આશ્રમનું નામ છે સમ્યાપ્રાસ. શું નામ છે? સમ્યાપ્રાસ. બહુ સરસ નામ છે. સમ્યા એટલે સમ્ય, સરખું. પ્રાસ નો અર્થ પણ ઈ જ થાય. પ્રાસ એટલે સરખું. જે મળતું આવે એને પ્રાસ કહેવાય. આપણે કહીએ પ્રાસ, પ્રાસ નથી બેસતો. પ્રાસ બેસવો જોઈએ. શ્લોકમાં, ગીતમાં, છંદમાં, દુહાઓમાં, કોઈ પણ વસ્તુમાં પ્રાસ બેસવો જોઈએ. કોઈ પણ ગીત કીર્તન કોઈ પણ હોય, સમય મારો સાધ જેવાલા, કરું તને કાલા. આવ્યું? સમય મારો સાધ જેવાલા, અહીંયા વાલા આવ્યા. કરું તને કાલા. આ શબ્દ વધ્યો પણ પ્રાસ મળ્યો છે. અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રે ભાન,
એરે સમય મારે વારે ચડીને બોલાવજે તારું નામ, એ બોલાવજે તારું નહીં રે ભાન, બોલાવજે તારું નામ. અને પ્રાસ કે આવ્યું ત્યાં નામ, અહીંયા બોલાવજે તારું ભાન નામ. સમય મારો સાધ જે વાલા, કરું તને કાલા વાલા. અને પ્રાસ કોઈ પણ ગીત તમે લઈ લો, એનો પ્રાસ મળે તો જ ઈ શોભે. કોઈ પણ ગીતનો લીલી ટોપીને માથે મોર છે, બેની મારો કાનડો કાળજાની કોર છે. મોર છે, કોર છે અને પ્રાસ. લીલી ટોપીને માથે મોર છે, બેની મારો કાનડો કાળજાની કોર છે. દરેક શ્લોક, ગીત, લોકગીત, રાસગીત કે મંત્ર કે કોઈ પણ વસ્તુમાં એનું પ્રાસ હોય છે. કોઈ પણ. પછી સામાન્ય શ્લોક લઈ લ્યો, વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ. આ તો આવડે છે ને બધાને, સાવ સહેલું. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ છે ને, દેવમ મર્દનમ. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ, દેવકી પરમાનંદમ ન્યાયનંદમ, કૃષ્ણમ વંદે જગદગુરુ ગુરુ. અને કહેવાય પ્રાસ. કોઈ પણ શ્લોક, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા, જીવે પિબસ્વામૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતી. કેટલા શ્લોક છે, બધા એક ધારા. ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામો. આને કહેવાય પ્રાસ. આ પ્રાસની રચના આવડે એને જ કવિ કહેવાય. બાકી બધા કઠણાઈ કહેવાય, લોક સાહિત્યની ભાષા નથી. ઓલા સાહિત્યકારો કે પીપળામાં પબેડો માર્યો તો રીંગણા ખેડા 2-4. રચના સાંભળી. પીપળામાં પબેડો માર્યો, રીંગણા ખેડા 2-4. લાંબો થઈને લેવા ગયો ત્યાં રાખેંગાર કે રામ રામ. અમે એકેય વસ્તુનો મેળ છે? પીપળામાં રીંગણા ક્યાંથી આવ્યા, રાખેંગાર ક્યાંથી આવ્યા, રામ રામ કે એકેય વસ્તુનો મેળ નહીં. પાછા કવિના વેમમાં ફરતા હોય કે હું કવિ છું. હવે તો વેમ છે ને બહુ અઘરી વસ્તુ. આજે વેમમાં ફરતા હોય ને એની કોઈ દવા નથી. અરે વર્ષો પહેલા એક વડીલ મને મળેલા, મને કે તમે મોટા શાસ્ત્રી છો તો હવે તો હું કે બહુ આમ મોટો થઈ ગયો છું. હું થઈ ગયા? મને કે હવે હું આમ ભક્તિમાં ઘણો આગળ વધી ગયો છું એમ. મેં કીધું મેં તો ક્યારે એવું કીધું નથી કે હું ભક્તિમાં આગળ વધી. હું એને એમ થયું કે હું એમ કઈક કહું કે હવે હું એમ, મને કે તમારાથી ઊંચો વયો ગયો. મેં તો લ્યો પગે લાગુ તમને, તમે મારાથી ઊંચા પહેલેય હતા, અત્યારે છો, મારા વડીલે છો, એ તો પ્રશ્ન જ નથી. પણ એને મનમાં એમ થતું અને ઈ વેમમાં જ હાલતા. જે મને મળે તે એમ કે હું કે આપણું કામ તમારાથી ઊંચું. મેં કીધું હું તો બરોબર છે, તમારું કામ ઊંચું જ છે. જે માણસ વેમમાં આવી જાય ને એ વેમની કોઈ દવા નથી. એ સાચી સમજણ મળવી ને એ પરમાત્માની કૃપા હોય તો મળે. બાકી તો કેટલાય વેમમાં ને વેમમાં ગુજરી ગયા.
સાચી સમજણ મળવી એ પરમાત્માની કૃપા હોય તો મળે, નહીતર સાચી સમજણ નથી આવતી. કોઈએ સરસ કહ્યું કે સમજણ વિનાનું જીવવું, સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ હજાર, પણ સમજણથી જીવો ભલે 2, 5, 15 વર્ષ, તો થાય બેડો પાર, થાય. સમજણ વિનાનું જીવવું જીવવું, સમજણ વિનાનું જીવવું જીવો વર્ષ હજાર. ઓહો, ભગવાનને કહેજો બહુ બુદ્ધિ ન આપે તો કઈ નહીં, પણ એટલી બુદ્ધિ આપે કે સંસારને બરોબર સમજી શકીએ, સંસારનો સાર અમને મળે, બસ એટલી સમજણ આપો ને તોય કહું. અને ઈ સમજણ ભગવાનની કથા શ્રવણ કરવાથી મળે છે. હું કથા કરું છું એટલે નથી કહેતો, આમાં આપણે તો 100માંથી 100મો ભાગમાં ન ગણાય. ભગવાનની કથા એવી અદ્ભુત છે, તમામ પ્રશ્નોનું સમાધાન ભગવાનની કથા આપે છે. હરિ અનંત હરિ કથા અનંતા, ભગવાનની કથા અનંત, જેટલા ભગવાન અનંત છે એટલી ભગવાનની કથા અનંત છે. અને ભગવાનની કથા જ કથા કહેવાય. જે કથા કલ્યાણ કરે એ જ કથા કહેવાય. બાકી તો કથા તો આપણી હવની છે, પોતપોતાની, એવી સરસ છે, પણ તકલીફ એ છે કોઈ સાંભળતું જ નથી. ઘરવાળા શરૂઆતમાં નવા હોય તો સાંભળે, પછી કે હવે બંધ કરજો તમારી કથા. મગજ ફરી ગયો સાંભળી. ઘરવાળા ના પાડી દે, ગામમાં કોઈ સાંભળે જ નહીં, મળે ત્યાં શેરી બદલી નાખે કે આવે લપ આવે. એક ભાઈ આવતો હતો ને, એના શેઠે એની ઘરવાળીને કીધું કે જો ઓલી લપ આવે હમણાં મને ચોટશે. એ કે હું હુઈ જાઉં માથે ઓઢીને, તો મારા પગ દબાવે, એમ આવે ને કહે ને કે શું છે, તો મજા નથી ને, હુઈ ગયા છે. ઓલી લપ આવી. લપ એટલે લપરો, ઓલો ભાઈ મૂળ તો આનો હોય છે કઈક સંબંધી, ભગવાન જાણે. આ એવો કંટાળી ગયો તો હુઈ ગયો માથે, કે આનું મોઢું જો ને મારો દી બગડી જાય, કે એવી લપ છે, એવી બુંદ છે. ઓલો હુઈ ગયો, એના ઘરવાળા પગ દબાવે અને આવીને કીધું શું છે શેઠને, તો કે મજા નથી, સુઈ ગયા, તાવ આવે છે, સુઈ ગયા છે. હા, તો નહીં ભેગા થાય. ના, એ કે તો ડોક્ટરે ના પાડી, હાંજી ઉઠે એમ નથી. ઓલો અંદર હૂતો આમ કરે, હા એ કે ઉઠવું નહીં હાંજો. એમાં અંદર કુકરની સીટી વાગીને બેનને એમ થયું જલ્દી કુકર ઉતાર લો નકર બળી જશે, એટલે અંદર બેન કુકર ઉતારવા ગયા ને ઓલી લપ આવી હતી ને એ મીંડો પગ દબાવવા છાનું. ઈ પગ દબાવે ને તો ઓલો શેઠ અંદર હૂતો કીએ, ઈ કે ઓલી લપ ગઈ. ઓલો પગ દબાવતો ગયા, ના ગઈ નથી, પગે ચોંટીશ, તું ઊભો થા, હું તને મૂકું એમ નથી, એમ કરીને સાલ ખેંચી લીધી.
ઓહો ઓલો કે તું ખરેખર શબ્દને તે સાચો પાડ્યો છે, ધન્ય છે, રંગ છે તને એ લોપ, આ લોપ શબ્દને તે સાચો પાડી દીધો. બોલો કે મૂકું નહીં તને. લપ ગઈ તો કે પગે ચોઈતી તો જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવન બુદ્ધિ હિતકારી જય સુરારી સિંધુ સુતા પ્રિય સિંધુ સુતા પ્રિય કંતા, સાગરની દીકરીના વાલા કંત માને પતિ. આનું નામ રચના કે સિંધુ સુતા એટલે લક્ષ્મી, લક્ષ્મીના પ્રિય કંત એટલે કોણ? તો કે નારાયણ. સિંધુ સુતા પ્રિય કંતા, આનું નામ રચના કે, આનું નામ પ્રાસ. તો સમ્યાપરાશ નામના આશ્રમમાં વ્યાસજીએ ભાગવત લખ્યું. ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ કૃપા કરો, ગ્રંથ લખવો છે, કૃપા તમારી જોશે. ભગવાને કહ્યું કે જાઓ, આંખ બંધ કરીને સમાધિમાં જોવો, એ લખજો. જાઓ, તમારે કઈ વિચારવાની જરૂર નથી. જે આંખ બંધ કરો ને જે દેખાય એ દર્શન બધું હું કરાવીશ, તમે બધું લખજો. વ્યાસજી કહે છે ભલે મહારાજ. વ્યાસજીએ વિચાર કર્યો કે હું દર્શને કરું લખું બે ન થાય, એટલે ગણપતિને સ્તુતિ કરી. ગણપતિ પ્રસન્ન થયા. કહ્યું મહારાજ ભાગવત લખવું છે, હું સમાધિમાં દર્શન કરું પણ લખી ન શકું. મહારાજ હું દર્શન કરતો જાઉં, એ વસ્તુ હું બોલતો જાઉં અને આપ કૃપા કરીને લખતા જાઓ. ગણપતિએ કહ્યું કે મારું સૌભાગ્ય, ભાગવત જેવા મહાગ્રંથની રચના થતી હોય અને એમાં એને લખવાનો લાભ મને મળે, એ મારું સૌભાગ્ય છે. જુઓ તમે, વ્યાસજી સમાધિમાં બેઠા. સમાધિમાં જેમ આપણે કેમ પિક્ચર જોતા હોય એમ દર્શન ચાલુ થયું. એ દર્શન કરાવે છે કોણ? નારાયણ. અને એ દર્શન કરતા જાય, બધું બોલતા જાય ને એ બધું વર્ણન ગણપતિજી લખતા જાય. આમ જોત જોતામાં આખું ભાગવત લખાયું. 18,000 શ્લોકની આ સંહિતા તૈયાર થઈ. વ્યાસજીએ ભગવાનને કહ્યું પ્રભુ આપનું રૂપ, આપનું તેજ આ ગ્રંથમાં પધરાવો. ભગવાને કહ્યું કે જાઓ, આજથી આ ગ્રંથ ભાગવત એ મારું સ્વરૂપ છે. આજથી ભાગવતની અંદર હું મારું તેજ પધરાવું છું. ત્યારથી ભાગવતે ભગવાનનું સ્વરૂપ છે, એટલે આપણે એને માથે ચડાવીને લઈ આવીએ છીએ, એટલે આપણે માથે પધરાવીએ. જ્યારથી આ હોલમાં પધરાવ્યા ત્યારથી આ હોલ એ હોલ નથી, આ મંદિર છે. મંદિરમાં જે પ્રકારે ભગવાનની પૂજા અર્ચા વિધિ વિધાન અર્ચન થાય એ બધી વિધાન અહીંયા છે. અહીંયા ભગવાનની પૂજા અર્ચા વંદન આરતી થાળ ધરાય, ભગવાનનું આ નિયમ પ્રમાણે કરવામાં આવે. આ ભગવાનનું જ વાંગમય એટલે વાણીમય, વાંગમય એટલે વાણીમય. આ ભગવાનનો શબ્દ દેહ છે, વાણી સ્વરૂપ છે. શબ્દ એ બ્રહ્મ છે. આપણે જે બોલીએ છીએ એ બ્રહ્મ સ્વરૂપ છે. આપણે જે બોલીએ છીએ એ શબ્દ એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ઈ કાયમ યાદ રાખીને કોઈ દિવસ આડાઅવડું બોલાય ન જાય એનું ધ્યાન રાખવું. આ કથા શીખડાવે, યાદ રહે તો રાખજો.
તમે કયો કે યાદ તો ખૂબ રાખીએ પણ મગજ જાય ને તઈ પછી દરવાજા બંધ થઈ જાય. કોઈ સમજાવવા આવે તો એને કહી દી કે હમણાં આખા જાજો, હમણાં ઠેકાણે નથી. મગજ જ્યારે ક્રોધ આવે, માણસને ક્રોધ આવે ને એટલે જ્ઞાન અને વિવેકના દરવાજા બંધ થઈ જાય, ખલાસ. સમજણ, વિવેક આ બધું બંધ થઈ જાય. અને બંધ થઈ જાય પછી જે બોલાય એ કલ્પના ન હોય એવું બોલાય. ઈ બોલાઈ ગયા પછી, બધું નીકળી ગયા પછી જ્યારે મગજ શાંત થાય, કલાક બે કલાક પછી મગજ જ્યારે પાછું એકદમ લાઈનમાં આવે ત્યારે જે બોલેલું છે એનો પશ્ચાતાપ થાય. પશ્ચાતાપ થાય એટલે સજ્જન અને સારા માણસો માફી માંગે, મારી ભૂલ છે, મારે આવું બોલવું. સજ્જન માણસો માફી માંગે, હારા માણસની વાત છે. દુર્જન માણસ માફી ન માગે, એ તો કે બોલાય બરોબર જ છે, જી સમજવું હોય ચૂપ છે. ડાયા અને સમજુ માણસ ક્ષમા માગે, મારે આ બોલવું નહોતું, મારાથી આ બોલાય ગયું. તો શબ્દ એ બ્રહ્મ છે, વાણી એ સરસ્વતીનું સ્વરૂપ. તમે વાણીમાં નિયમ રાખો કે 12 વર્ષ સુધી કડવો શબ્દ ન આવે, ખોટું ક્યારે ન બોલો. 12 વર્ષ સુધી તમે જો ઉપાસના કરો તો તમે બોલો એમ થાય. આ જો તપ કરવું હોય, ફાઇનલ હોય તો કાલે જ મુહૂર્ત સારું છે, કાલથી કરી દઈ ચાલુ. 12 વર્ષ તપ કરો એટલે સિદ્ધ થાય. ખોટું ક્યારેય નહીં બોલવા. અને પછી ખોટું બોલવાનું બંધ થાય ને એટલે એની મેળે મૌન આવે. જે જેટલું જાજુ બોલે ને એ ખોટું જાજુ બોલે. તમે જાજુ બોલો એટલે ખોટું બોલાય જ. ઓછું બોલે ને એ ઓછું જ બોલે એટલે પછી જાજુ ખોટું બોલવાની શક્યતા જ ઘટી જાય. ઘણા માણસો એટલું બોલ બોલ કરતા હોય છે, ઓહો સતત. આ સાધના અને તપસ્યાથી સંત જેમ બોલે એમ થાય. એટલે તો આપણે સંતના ચરણ પકડીએ કે બાપજી કૃપા કરો. ઈ એમ મોઢામાંથી કહી દે કે જા તારું હારું થઈ જશે તો થઈ જ જાય. ઈ વાણીનું તપ છે. ગંગા સતીએ એના ભજનમાં પણ સ્પષ્ટતા કરીને બહુ સરસ વાત એને લખી. વચન વિવેકી એ જે નરને નારી, વચન વિવેકી એ જે નરને નારી, એને બ્રહ્મા બીક લાગે એને પાય, બ્રહ્મા બીક લાગે એને પાય. વચન વિચારે એ તો મહાસુખ પામે, એ જેને વચને ત્રિભુવન રે વસ થાય. વચન ગુરુ નો જેને એ સિદ્ધ કરી જાણ્યા રે, વચન ગુરુ જેને સિદ્ધ કરી જાણ્યા, એને સકલ સિદ્ધિ રે મળી જાય, એ મળી જાય. વચનમાં હાલે અને વચનમાં વર્તે, ત્યાં તો આપ રે પણ રે
મટી જાય, એ મટી જાય. વચન વિવેકીને જેને નારી પામબાય. કેટલી સરસ વાત. માત્ર તમારા વચનમાં વિવેક, ક્યારે તમારા વાણીમાંથી વિવેક ન જાય, માત્ર આટલું તમે કરો તો બ્રહ્માદિક લાગે એને પાય, બ્રહ્માજી જેવા એને પગે લાગે. માત્ર વિવેક. વિવેકમાં સત્ય આવી ગયું. સત્ય વિનાનો વિવેક ન કામ. ખોટું બોલે ને પછી ખોટો વિવેક કરે એ વિવેક. એ તો પાખંડ છે, એ તો ધુતારાપણું છે. ઘણાને મીઠું બોલતા બહુ આવડે, એવું મીઠું બોલે તમને એમ થાય કે પણ હાવ ખોટા. તમને સમજાવે એવું કે આપણે એમ થાય કે ઓહો આ તો કુંજાણે સાક્ષાત વિષ્ણુ ભગવાન આવ્યા વરદાન દેવા, એવી બધી વાતો કરે. પણ પ્રોગ્રામ તો તમારી આગળથી લઈ લેવાનો. એ વિવેક નથી, એ પાખંડ છે. એ તો લૂંટવાની એક રીત છે. જ્યાં સત્ય નથી એના વિવેકની કોઈ વેલ્યુ નથી. જો વચનમાં સત્ય છે, વિવેક છે, તો બ્રહ્માજી જેવા એને પગે લાગે, બ્રહ્માદિક લાગે એને પાય. ગંગા સતી બોલ્યા છે. આ શાસ્ત્રની વાણી સંતના મુખમાંથી નીકળી એને સંતવાણી કહેવાય. શાસ્ત્ર વાણીને સંતોએ એના સીધા સાદા ભજનો કે ગીતો કે કીર્તનોમાં વણીને એવું આપ્યું. આ વાત અઘરી છે, એને સરળ કરીને સમજાવે એનું નામ સંત છે. અઘરી વાતને સરળ કરીને સમજાવે એ સંત છે. એને સંતવાણી કહેવાય. અને એ સંતવાણી આની બરોબર હાલે છે, આની પેરેલલ હાલે છે, ભાગવતની હારોહાર હાલે. પછી નરસિંહ મહેતા હોય કે સંત સુરદાસ હોય કે મહાત્મા કબીર હોય, શબ્દ શબ્દ એ ભગવાનનું સ્વરૂપ છે. તમે શીખ ગુરુદ્વારામાં જાઓ, શીખ ગુરુદ્વારામાં કોઈ મૂર્તિ નથી, કોઈ ચિત્ર નથી, કઈ નથી. તો શીખ ગુરુદ્વારાની અંદર ગ્રંથ પૂજા છે. એક ગ્રંથ હોય, નાનક સાહેબનો લખેલો ગ્રંથ છે. એના એ લોકો કીર્તન કરે તો એનું નામે શબ્દ કીર્તન. કેટલું માને ગ્રંથને, કેટલું ગ્રંથને ચામર ઢોળવા, એની આરતી, એની પૂજા, એની પરિક્રમા, એનો ગ્રંથ એનો ભગવાન. દુનિયાના તમામ ધર્મનું સંકલન એ ગ્રંથ છે. અને ગ્રંથ એ ભગવાનનું સ્વરૂપ છે. એમાં શબ્દ છે. આપણે ભાગવતમાં શું છે? શબ્દ છે. શબ્દ એ બ્રહ્મ છે, શબ્દ એ નારાયણ છે, શબ્દ એ ભગવાન છે. ભગવાને આપણે વિવેક આપ્યો, સમજણ આપી, શું બોલવું એ બુદ્ધિ આપી, સારું બોલવું કે ખરાબ બોલવું એ ભગવાને આપને સમજણ આપી. એટલે કડવું તો ક્યારેય બોલવું જ નહીં. ગુરુદેવ રણછોડદાસજી મહારાજે લખેલો દોહો, सबसे मीठा बोलिए सुख उपजे चहु और वशीकरण यह मंत्र है
તજદે વચન કઠોર. બાપુના આશ્રમે તમે જાઓ, લખેલું છે सबसे मीठी बोलिए, बता यार मीठू बोलिए, सुख उपजे चहु और, ज्યાં जाओ ત્યાં मीठू बोलो. सबसे मीठी बोलिए सुख उपजे चहु और. वशीकरण यह मंत्र है. આ વશીકરણ છે, આ વશીકરણ છે. અને તજદે વચન કઠોર. તો આ સંતવાણી ગુરુદેવ રણછોડદાસજી મહારાજની લખેલી રચના કેટલી સરસ. સબસે મીઠા બોલીએ. કડવું, એક તો કડવું ન બોલાય. સત્ય હોય તો પણ એમાં પણ વિવેક તો જોઈએ જોઈએ ને જોઈએ. કોઈ માણસ આંધળો હોય, તમે એને એમને એમ કહો કે આ તો આંધળો છે, આ તો અંધ છે, તો એ અવિવેક છે. પણ એને તમે એમ કહો કે ભાઈ આ તો સુરદાસ છે, તમે સુરદાસજી કહો તો સારું લાગે. એ વિવેક વસ્તુ જ છે, પણ બોલવામાં એ એક વિવેક છે. તો માણસ વિવેકથી બોલે તો એની મહત્તા છે. આમ ભાગવતજીની રચના થઈ પછી તો સુખદેવજીને ભણાવ્યા છે. બરહાપીડમ મંત્રથી એને ભણાવ્યા. ભગવાનનું તેજ આમાં પધરાયું. આગળ હવે મહાભારતની સુંદર કથા આવે છે. બહુ સુંદર પ્રસંગ હવે આવે છે કે પરીક્ષિત કોણ, કેના દીકરા, કયો વંશ, એને શું ભૂલ કરી, એને શું કામ શાપ લાગ્યો. સુખદેવજી કથા કેવા કઈ રીતે આવ્યા. બહુ સરસ કથા હવે શરૂ થાય. પ્રસંગ કથા, માણસને પ્રસંગ કથા બહુ ગમે. મેં એવી કથા શરૂ કરું ને કે ગામ હતું, એમાં એક મહાત્મા રહેતા હતા વાર્તાના રૂપમાં, તો માણસને બહુ ગમે. એવી કથા હવે આવે છે, બહુ સુંદર. પણ એ કથા આપણે 10 મિનિટના વિશ્રામ પછી લઈશું. તો એક 10-15 મિનિટનો વિશ્રામ આપણે રાખીશું અને એ પછી આપણે કથામાં આગળ ચાલીશું. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી, બોલીએ દ્વારિકા ધીશ શ્રી